લોકોની એક શક્તિશાળી મંત્ર માટે શું પોતાનો જીવ પણ જોખમમાં મૂકી શકે? આજે આપણે રાજા વિક્રમ અને મસાણી મેલડીમાંની એક એવી જ અદ્ભુત અને રોમાંચક લોકકથા સાંભળવાના છીએ. વાત છે ઉજ્જૈનના મહાન અને પરાક્રમી રાજા વિક્રમની. એમને પરમ જ્ઞાનની તીવ્ર ઈચ્છા હતી અને એમની આ જ શોધ એમને એક એવા એકાંતવાસી યોગી પાસે લઈ ગઈ જેમની પાસે એક અત્યંત શક્તિશાળી, અત્યંત દુર્લભ મંત્ર હતો. તો આ યોગી પાસે હતો એક સિદ્ધિ મંત્ર. વિચારો, એક એવો મંત્ર જે એને ધારણ કરનારને અકલ્પનીય શક્તિઓ આપી શકે. રાજા વિક્રમે મનોમન નક્કી કરી લીધું હતું કે ભલે ગમે તે થાય, આ મંત્ર તો મેળવીને જ રહેવો છે. યોગી રાજાને મંત્ર શીખવવા માટે માની તો ગયા, પણ એમ જ નહીં, એમણે રાજા સામે એક એવી શરત મૂકી જે લગભગ અશક્ય હતી. એક એવું કામ જે કોઈ સામાન્ય માણસની તો વાત જ શું કરવી, મોટા મોટા રાજા મહારાજાઓ પણ કરવામાં નિષ્ફળ ગયા હતા. અને શરત પણ કેવી? કામરૂ દેશના એક ભૂતિયા કૂવામાંથી પાણી લાવવાનું, અને એ પણ અંધારા પખવાડિયાની 14ની રાત્રે. આ કોઈ સાધારણ કૂવો નહોતો, એ તો આધ્યાત્મિક ખતરાનું બીજું નામ હતું. કહેવાય છે કે જે કોઈ રાજા ત્યાં ગયો એ ક્યારેય પાછો જ ન આવ્યો. પણ આપણે વાત કરી રહ્યા છીએ રાજા વિક્રમની. એ ભલા કોઈ પડકારથી ડરે એવા હતા? એમણે તરત જ શરત સ્વીકારી લીધી અને એ શ્રાપિત કૂવા તરફ નીકળી પડ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે ત્યાં એમની કેવી કેવી કસોટીઓ રાહ જોઈ રહી હતી. કૂવા પાસે પહોંચીને એમણે પહેલાં એમના કુળ દેવતાઓને પ્રાર્થના કરી. દેવતાઓ પ્રગટ તો થયા, પણ એમણે કહ્યું કે આ જગ્યા પર એમની શક્તિઓ કામ નહીં કરે. પછી એમણે 64 જોગણીઓને વિનંતી કરી, પણ એમણે પણ મદદ કરવાની સાફ ના પાડી દીધી. વિચારો, એ રાજા આજે સાવ એકલા પડી ગયા હતા. ચારે બાજુ માત્ર નિરાશા જ નિરાશા. તો શું હવે બધું સમાપ્ત? શું કામરૂ દેશમાં એવી કોઈ શક્તિ નહોતી જે રાજાની મદદ કરી શકે? બસ એ જ હતાશાની પળમાં રાજા વિક્રમે એક પુકાર કર્યો. એમણે કહ્યું, તો આ અજાણી ધરતી પર જે કોઈ દૈવી શક્તિ છે, જો એ મારી મદદ કરશે તો હું એમની નિષ્ઠાપૂર્વક સેવા કરીશ. અને કહેવાય છે ને કે જ્યાં ભક્તની શ્રદ્ધા હોય ત્યાં ભગવાનને આવવું જ પડે છે. રાજાની પ્રાર્થના સંભળાઈ. માખણીયા ડુંગરમાંથી એક દિવ્ય તેજપુંજ સાથે સાક્ષાત મેલડી માતા પ્રગટ થયા. હવે માતાજીનો સાથ મળ્યો એટલે રાજાને થયું કે બસ હવે બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો. પણ ના, ખરી કસોટી તો હજી બાકી હતી. એક એવી ભયાનક ભવિષ્યવાણી એમની રાહ જોઈ રહી હતી જેમના આખા રાજ્યને હચમચાવી શકે તેમ હતી. જ્યારે રાજા પાણી લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે પેલી 64 જોગણીઓએ એમને રસ્તામાં રોક્યા અને જે કહ્યું એ સાંભળીને કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય. એમણે ભવિષ્યવાણી કરી કે ઉજ્જૈન પર 6 મહિના સુધી ભયંકર સંકટ આવશે અને અંતે એક અનુષ્ઠાનમાં ખુદ રાજાના મસ્તકનું બલિદાન અપાશે. આ ભયાનક ભવિષ્યવાણી સાંભળીને રાજા વિક્રમ એક ક્ષણ માટે તો ડગી ગયા. પણ હવે એકલા નહોતા. એમની સાથે હતા માં મેલડી. માતાજીએ રાજાને હિંમત આપતા વચન આપ્યું કે જ્યાં સુધી હું, મેલડી, તારી સાથે છું ત્યાં સુધી મારી શક્તિ તારા દરેક પગલે તારો સાથ આપશે. આ એક વચન હતું, એક અભય વરદાન. અને માએ પોતાનું વચન તરત જ પાળ્યું. એમની દિવ્ય શક્તિના એક જ ઝટકાથી પેલી 64 જોગણીઓ પથ્થરની મૂર્તિઓ બની ગઈ. બસ એમનો ખતરો કાયમ માટે ટળી ગયો. ચાલો, હવે આપણે વાર્તાના સૌથી રોમાંચક અને સૌથી ખતરનાક તબક્કામાં પ્રવેશ કરીએ. હવે રાજાનો સામનો થવાનો હતો ખુદ એ યોગી સાથે અને એના અંતિમ, ઘાતક ષડયંત્ર સાથે. હકીકતમાં આખી રમત જ અલગ હતી. યોગીને કોઈ મંત્ર શીખવવામાં રસ જ નહોતું. અરે, એનો અસલી ઈરાદો તો રાજા વિક્રમની જ બલિ ચઢાવીને પોતે એ સિદ્ધિ મેળવવાનો હતો. આ બધી મહેનત તો રાજાને ફસાવવા માટે જ હતી. અને હવે એ અંતિમ ઘડી આવી ગઈ. યોગીએ રાજાને અનુષ્ઠાન માટે નમવાનું કહ્યું. જેવા રાજા બલિદાન માટે નમવા ગયા, બસ એ જ ક્ષણે માં મેલડીએ એમના કાનમાં ધીમેથી કહ્યું, હે રાજા, મસ્તકને જમીનને અડવા દેશો નહીં. આ એક જ વાક્ય આખી બાજી પલટી નાખવાનું હતું. અને પછી જુઓ રાજા વિક્રમની બુદ્ધિ. એમણે યોગીને કહ્યું, ગુરુજી, મને બરાબર સમજાતું નથી, તમે જ બતાવો કે કેવી રીતે નમવાનું છે. યોગી પોતાના જ અભિમાનમાં આવીને જેવો નમ્યો, બસ
એ જ ક્ષણે રાજા વિક્રમે તલવારના એક જ ઝાટકે એનું માથું ધડથી અલગ કરી દીધું. આમ અનુષ્ઠાન તો પૂરું થયું, પણ બલિદાન યોગીનું ચડ્યું. યોગીનો તો ખેલ પૂરો થઈ ગયો, પણ વાર્તા હજી પૂરી નથી થઈ. ખતરો હજી પણ મંડરાઈ રહ્યો હતો. હવે મેદાનમાં આવી યોગીની પત્ની પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે. યોગીની પત્નીએ એક ઝેરી સર્પનું રૂપ લીધું અને રાજાને ડંખવા માટે છુપાઈને મહેલમાં ઘૂસી ગઈ. પણ એને શું ખબર કે રાજાના રક્ષક તો ખુદ માં મેળદી હતા. માતાજી તરત જ નોળિયાનું રૂપ લઈને ત્યાં પહોંચી ગયા અને એ સર્પનો અંત કરી નાખ્યો. રાજાનો ફરી એકવાર ચમત્કારિક રીતે બચાવ થયો. પોતાના જીવ અને રાજ્યની વારંવાર રક્ષા કરવા બદલ રાજા વિક્રમે માતાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઉજ્જૈનમાં મા મસાણી મેલડીનું એક ભવ્ય મંદિર બંધાવ્યું, જેથી એમની આવનારી પેઢીઓ પણ દેવીના આશીર્વાદ અને રક્ષણ મેળવી શકે. તો રાજા વિક્રમ અને મસાણી મેલડીમાંની આ ગાથા શું આ ફક્ત શ્રદ્ધા, શક્તિ અને રક્ષણની કહાણી છે, કે પછી આ આપણને એ પણ શીખવે છે કે સાચા જ્ઞાન અને સિદ્ધિનો માર્ગ કેટલો કઠિન હોય છે અને એના માટે કેવા જોખમો ઉઠાવવા પડે છે? આ વિચારવા જેવી વાત છે, ખરું ને?